22 ધોરણ 10 પ્રાકૃતિક પોષણ વ્યવસ્થાપન। હવે આ પ્રકૃતિમાં પોષણ વ્યવસ્થાપનની વાત કરીએ તો સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આ નવું ચેપ્ટર ઉમેરવામાં આવ્યું છે ધોરણ 10માં। અને આગલા વિડીયોમાં આપણે પાઠ નંબર 23ની વાત કરી છે। જે નવા ચેપ્ટર ઉમેરવામાં આવ્યા છે તેની જ આપણે અહીંયા સમજૂતી મેળવી રહ્યા છીએ અને સાથે આપણે સવાલ જવાબ પણ સોલ્વ કરી રહ્યા છીએ। તો આ ચેપ્ટરને હવે આપણે સમજવાની શરૂઆત કરીએ। કુદરતી વનસ્પતિને પોષણ પૂરું પાડવામાં માણસનું કોઈ યોગદાન નથી। માણસ પૃથ્વી, જળ, વાયુ, આકાશ અને અગ્નિને મૂળભૂત તત્વ ગણાય છે। બાળકો, આ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જે આપણું શરીર જેનાથી બનેલું છે તે આ 5 તત્વ છે। તેને લીધે જંગલો ફળ ફૂલ આપે છે। વૃક્ષોનું કોઈ પણ પાંદડું તોડીને તેનું પરીક્ષણ કરશું તો તેમાં કોઈ પણ પોષક તત્વોની ઉણપ જણાશે નહીં। આનો અર્થ એ છે કે કુદરતી રચના માનવીની મદદ વિના વનસ્પતિને બધા જ જરૂરી તત્વો મળી જાય છે। આનો અર્થ પ્રકૃતિની સુનિયોજિત, સ્વયંસંચાલિત અને સ્વયંપોષિત વ્યવસ્થા છે તો જ આ પોસિબલ છે। તો વનસ્પતિને બધા જ આવશ્યક તત્વો મળી જાય છે અને બીજમાંથી વૃક્ષ અને વૃક્ષમાંથી બીજ એ પ્રાકૃતિક ચક્ર અનુસાર ચાલ્યા જ કરે છે। પદ્મશ્રી ડૉક્ટર સુભાષ પાલેકર પ્રકૃતિની વ્યવસ્થાઓને 4 પ્રકારે વર્ગીકૃત કરી છે। પહેલી, ખાદ્ય ચક્ર દ્વારા પોષક તત્વોનું નિયમન। કેશાસણ શક્તિ દ્વારા છોડના મૂળને પાણી પોષક તત્વોનું વ્યવસ્થાપન। ચક્રવાત વાવાઝોડું દ્વારા વરસાદનું। સ્થાનિક અળસિયાની ગતિવિધિનું। આવી રીતે આપણે બધી વસ્તુ જોઈ છે કે જે પ્રકૃતિ દ્વારા ચાલે છે। એમાં પહેલી વાત કરીએ ખાદ્ય ચક્ર દ્વારા પોષક તત્વોનું નિયમન। પ્રાકૃતિક વ્યવસ્થાનો એક નિયમ છે કે જે પણ તત્વો જ્યાંથી નીકળે છે તેને ત્યાં પાછું પહોંચવું જ પડે છે। કોઈપણ તત્વ પોતાની સ્થિતિમાં પાછું આવી જાય એ એનો પ્રાકૃતિક નિયમ છે। કાર્બન ડાયોક્સાઇડ હવામાંથી વૃક્ષમાં શોષાય છે, તે વૃક્ષના અવશેષોના દહન અને વિઘટનથી પાછો હવામાં ચાલ્યો જાય છે। એમ જ પાણી બાષ્પ સ્વરૂપે મહાસાગરમાંથી ઉપર જઈને વાદળ સ્વરૂપે બંધાઈ વરસાદ રૂપે પાછું મહાસાગર પરત ફરે છે। પાણી તો આપણને ખબર જ છે। કાર્બન ચક્ર પણ તમને ખબર છે। કોઈપણ છોડમાં લીલા પાંદડા પ્રકાશ સંશ્લેષણની ક્રિયાના માધ્યમથી હવામાંથી જે કાર્બન લે છે, જે ખોરાકનું નિર્માણ કરે છે અને કાર્બન છોડમાં સંગ્રહિત થાય છે। આ છોડની આયુ સમાપ્તિ પછી આ છોડનું બેક્ટેરિયા દ્વારા વિઘટન થઈને અંગાર વાયુ પાછો હવામાં મુક્ત થાય છે। હવામાંથી લીધેલો કાર્બન હવામાં પાછો ચાલ્યો જાય છે। જો છોડને સળગાવીને તો ધુમાડા સ્વરૂપે કાર્બન ડાયોક્સાઇડ હવામાં ચાલ્યો જાય છે અને કાર્બનનું સંતુલન હવામાં સુનિયોજિત રાખે છે। જળચક્રની વાત કરીએ તો પૃથ્વી ઉપર 71% ભાગમાં પાણી છે। સૂર્યના તાપથી મહાસાગરના જળસ્તરનું તાપમાન વધે છે જેનાથી પાણી બાષ્પીભવન થઈ વાદળો બને છે। આપણા દેશની ભૂમિ ઉપર વરસાદના સ્વરૂપમાં પાણી વરસાવે છે જે મોટાભાગે ભૂમિના સપાટી ઉપરથી નદી નાળામાં દ્વારા વહીને મહાસાગરમાં પહોંચી જાય છે। આવી રીતે તમે જુઓ તો આખું જળચક્ર પણ ચાલે છે જે જીવસૃષ્ટિને બચાવે છે। ઉર્જા ચક્રની વાત કરીએ તો ઉર્જાનો મુખ્ય સ્ત્રોત એક્ઝામમાં પૂછે તો કયો છે? સૂર્ય છે। સૂર્ય દ્વારા દ્રવ્યનું રૂપાંતર નિરંતર ઉર્જામાં કરે છે। આ સૂર્યના કિરણો દ્વારા ઉર્જાના કેટલાક હિસ્સા પૃથ્વી સુધી પહોંચે છે। શાકાહારી જીવ જે ખોરાકમાંથી ઉર્જા મેળવે છે તે ઉર્જા સંગ્રહિત કરવાનું કામ લીલા પાંદડાઓ કરે છે। આ વનસ્પતિ આયુષ્ય સમાપ્તિ પછી તેના અવશેષોનું વિઘટન અથવા તો બળવાથી ઉર્જા મળતા ઉર્જા ચક્ર પૂર્ણ થાય છે। તો આ એક પ્રયોગ પણ આપેલો છે। તેવી રીતે ખાદ્ય ચક્ર સાથે જોડાયેલું મહત્ત્વનું ઘટક એટલે હ્યુમસ, જીવન દ્રવ્ય। હ્યુમસ એ જૈવિક દ્રવ્ય છે જેના નિરંતર જૈવિક અને રાસાયણિક પ્રક્રિયાઓ થયા કરે છે। જીવન દ્રવ્યમાં જે સમયે કોઈ નવા પદાર્થનું નિર્માણ થતું રહે છે ત્યારે જ તે સમયે બીજા જૂના પદાર્થનું વિઘટન થયા કરે છે। આવી રીતે નિરંતર નિર્માણ અને ક્ષય થયા કરે છે અને જીવન દ્રવ્યનું નિર્માણ કોઈપણ કષ્ટજન્ય અવશેષોના વિઘટનથી થાય છે। આ વિઘટનનું કામ અનંત રોડ સૂક્ષ્મ જીવાણુની પ્રજાતિઓ કરે છે। આ સૂક્ષ્મ જીવાણુઓને કામ કરવા માટે શર્કરાની જરૂર પડે છે। તે મૂળ દ્વારા પ્રાપ્ત થાય છે। કુદરતમાં હ્યુમસનું નિર્માણ મૂળની પાસે થાય છે અને મૂળથી દૂર પ્રયોગશાળામાં નહીં, કુદરતી રચનાના પ્રકાશ સંશ્લેષણની ક્રિયાના માધ્યમથી લીલા પાંદડા જેટલી કાચી જકરા બનાવે છે। તેનો 25% ભાગ મૂળ દ્વારા જીવાણુઓ સુધી પહોંચે છે।
તેના બદલામાં જીવાણુ હ્યુમસ નિર્માણ કરી મૂળને પોષક દ્રવ્ય ઉપલબ્ધ કરે છે. બરાબર. કેશાકર્ષણની શક્તિ દ્વારા છોડના મૂળને પાણી પોષણ તત્વની વ્યવસ્થા. વરસાદનું પાણી ગુરુત્વાકર્ષણ શક્તિ દ્વારા ભૂગર્ભ જળના સ્વરૂપમાં સંગ્રહાય છે. વરસાદની ઋતુ પૂરી થયા પછી આ ભૂગર્ભ જળમાંથી પાણી કેશાકર્ષણ શક્તિ દ્વારા છોડના મૂળને પાછું મળે છે. આ કુદરતી વ્યવસ્થા સુનિયોજિત, સ્વયં સંચાલિત છે. પ્રકૃતિની સિદ્ધાંત પ્રમાણે જમીનની ઊંડાણની માટી પોષક તત્વોનો ભંડાર છે. આમ કેશાકર્ષણની શક્તિ દ્વારા જ્યારે ભૂગર્ભમાંથી ભેજ ઉપર આવવા મળે છે ત્યારે તે ભેજની સાથે ઊંડાણમાં રહેલા પોષક તત્વોના ભંડારમાંથી બધા જ ખનિજ તત્વો ઓગળી ભેજની સાથે ઉપર આવીને મૂળની સાથે સંગ્રહિત થાય છે. ચક્રવાત, વાવાઝોડું દ્વારા વરસાદની વાત કરીએ. જો વરસાદ ના હોત તો કદાચ જંગલ ના હોત, માનવીને પીવા માટે, સિંચાઈ માટે પાણી ના મળતું હોત. માનવ સાથે સમગ્ર સજીવ સૃષ્ટિ જીવન નિર્વાહ માટે વરસાદની ભૂમિકા મહત્ત્વની છે. આપણને ખબર છે કે મોટાભાગનો વરસાદ ચોમાસાની ઋતુમાં થાય છે. 21મી માર્ચ પછી જ્યારે ઉત્તર ગોળાર્ધમાં તાપમાન વધારવા લાગે છે ત્યારે સૂર્યની તીવ્ર તાપમાન હિન્દ મહાસાગરના પાણીને બાષ્પીભવન તીવ્ર ગતિ થવા લાગે છે. તે સમયે ચોમાસું હિન્દ મહાસાગરમાં પ્રવેશે છે અને તીવ્રતાથી સમુદ્ર ઉપરથી હવા ગરમ થવા લાગે છે. તેના પરિણામે હવાનું ઓછું દબાણનું ક્ષેત્ર નિર્માણ પામે છે. આ ઓછા દબાણ ક્ષેત્રની આસપાસ હવા ચક્રવાત ફરવા લાગે છે. આમ ચક્રવાતનું નિર્માણ થાય છે. ભારતીય કૃષિને અસર કરતા પરિબળોમાં ચક્રવાત એક અસરકારક પરિબળ છે. આ ચક્રવાતની ઘટના બને છે ત્યારે રાસાયણિક ખેતીઓના પાકોને વધુ નુકસાન થાય છે, જ્યારે પ્રાકૃતિક કૃષિના પાકોને તેનાથી ઓછું નુકસાન થાય છે. કારણ કે પ્રાકૃતિક ખેતી છોડને વધુ બળવાન બનાવે છે અને એને પકડી રાખે છે. આ જાણવા જેવું છે. 40 વર્ષનું એક વૃક્ષ એક દિવસમાં 200 લીટર પાણી બાષ્પ સ્વરૂપે હવામાં છોડે છે. જો વાદળોને પાણીથી ભરવા હોય તો હવામાં ભેજનું પ્રમાણ વધારવા માટે વધારે વૃક્ષો વાવવા પડશે, જેથી ખાલી વાદળો આ ભેજને શોષી લે અને જ્યારે પાણીથી સંતુષ્ટ થશે ત્યારે વરસાદ આવશે. અળસિયા. સ્થાનિક અળસિયા માટી ખાય છે, આપણને ખબર છે. જો સ્થાનિક અળસિયાને ખોરાક નહીં મળે તો અન્યત્ર જતા નથી, પરંતુ ભૂમિની અંદર સુષુપ્ત અવસ્થામાં જતા રહે છે. રાજસ્થાનના રણમાં ઊંચા તાપમાને અથવા હિમાલયના ટોચ ઉપર નીચા તાપમાને પણ જમીનની અંદર તે પોતાની ગતિવિધિ ચાલુ રાખે છે. સ્વસ્થ ભૂમિના નિર્માણમાં અળસિયાનું પ્રદાન બહુ મહત્ત્વનું છે. અળસિયા પોતાના 15 વર્ષના આયુષ્યમાં રાત દિવસ ભૂમિની અંદર રહીને અનંત કરોડો કાણા પાડે છે. સ્થાનિક અળસિયા જ્યારે ભૂમિમાં પ્રવેશ કરે છે ત્યારે ઊંડાઈ સુધી જાય છે, કાણા પાડે છે, ત્યારે બીજું કાણું પાડી તેમાંથી ઉપર આવે છે. ભૂમિની સપાટી ઉપર આવી ત્યાં ખનિજોથી સમૃદ્ધ હવાગાર છોડે છે, જેનાથી જમીન સુજરાળુ બની જાય છે અને જ્યારે તે ઉપર નીચે આવજાવ કરે છે ત્યારે પોતાના શરીરમાંથી ઉત્સેચકો અંતઃસ્રાવો કરી છેદની અંદર બાજુએ એક આવરણ બનાવે છે. તેથી છિદ્ર બાહ્ય દબાણ સામે ટકી રહે છે, જેનાથી વરસાદનું પાણી ભૂમિમાં સરળતાથી ઉતરતા ભૂગર્ભ જળનું સ્તર ઉપર આવે છે. આમ માટીનું ધોવાણ પણ અટકે છે. જ્યારે અળસિયા જમીનની અંદર પ્રવેશ કરે છે ત્યારે માટી, રેતી, કાચ, પથ્થર, ચૂનો વગેરે ખાતા અંદર નગર ભૂમિ સુધી જાય છે. જમીનમાં રહેલા રોગ નિર્માણ કરનાર રોગાણુને આરોગી પોતાના આંતરડાને નષ્ટ કરી દે છે. ઉપયોગી જીવાણુને ગળી જઈ બળવાન બનાવે વિષ્ટાંગ માધ્યમથી ભૂમિ ઉપર છોડી દે છે. અળસિયાની વિશિષ્ટતા આસપાસની જમીન કરતાં પોષક દ્રવ્યો નોંધપાત્ર પ્રમાણમાં હોય છે. આ ખનિજ તત્વ વનસ્પતિની વૃદ્ધિ વિકાસ માટે મહત્ત્વનો ફાળો ભજવે છે. અને આ ઉપરાંત રોગ પ્રતિકારક શક્તિ આપનાર અત્યંત પ્રતિપિંડ એટલે એન્ટીબોડીઝ હોય છે, જે છોડના મૂળની નજીક ઉપયોગી સૂક્ષ્મજીવોની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, જેનાથી અનુકૂળ બળવાન ભૂમિનું નિર્માણ થાય છે અને તેમાં ઉગનાર છોડ વૃક્ષ પણ સ્વસ્થ રહે અને તેને ખાનાર પશુ પક્ષી અને માનવ પણ કેવા રહે છે? સ્વસ્થ બને છે. આમ અળસિયાની સક્રિયતા ચાલુ રહે છે તે માટે જરૂરી સૂક્ષ્મ પર્યાવરણનું નિર્માણ કરવું પડે છે. જો આ જરૂરી સૂક્ષ્મ પર્યાવરણ ન મળે તો અળસિયા સુષુપ્ત અવસ્થામાં ચાલ્યા જાય છે. આમ પુનઃનિર્માણ કરવા માટે પણ કેની જરૂર છે? અળસિયાની જરૂર છે. સૂક્ષ્મ પર્યાવરણ એટલે શું? જમીનની ઉપરની સપાટી ઉપર કોઈ પણ બે છોડની વચ્ચે જે હવા વહે છે, હવાનું દિવસનું તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસથી 32 ડિગ્રી અને સાપેક્ષ ભેજ 65થી 72% હોવો જોઈએ. આ એકાત્મક સ્થિતિને સૂક્ષ્મ પર્યાવરણ કહે છે, જેમાં જીવામૃત, ઘનમૃત અને આચ્છાદન દ્વારા કરવામાં આવે છે.
જોઈએ તો પૃથ્વીની સપાટી ઉપર કેટલા ટકા ભાગમાં પાણી છે? તો 71%. ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો સૂર્ય. અને સ્થાનિક કળશિયાનો આયુષ્યકાળ કેટલો છે? તો 15 વર્ષનો છે. સરસ એવું ચેપ્ટર હતું. આવી જ રીતે બીજા પણ ચેપ્ટરની સમજૂતી મેળવવા માટે ચેનલ ઉપર બનાવી રહેજો અને ચેનલને શેર કરજો. થેન્ક યુ.